નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ટોપિક નંબર 1.7. બરાબર. હવે ટોપિક નંબર 1.7 માં ઘણા વિદ્યુત ભારો માટે લાગતું બળ. હવે ઘણા બધા વિદ્યુત ભારો આવે એટલે સિમ્પલી છે તંત્રની રચના થઈ બાળકો. ધોરણ 11 સાયન્સમાં આપણે એ મુદ્દા ઉપર ભણી ચૂક્યા છીએ કે જેમાં આપણે એવું કહેતા હતા કે જ્યારે બે કે તેથી વધારે કણ ભેગા થાય તો એક તંત્રની રચના કરે અને આ તંત્રનું લાગતું કુલ બળ, વિદ્યુત કુલ બળ આપણે મેળવવાનું છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે અહીંયા તમે કુલમ્બના નિયમની મર્યાદાને આપણે ધ્યાનમાં લેવી પડશે. કુલમ્બના નિયમની મર્યાદા એટલે બધાને ખબર છે કે કુલમ્બના નિયમમાં આપણે એવું બોલીએ છીએ કે બે બિંદુવત દળ ધરાવતા કણોના વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ, ઓનલી ફોર બે બિંદુવત દળ ધરાવતા પદાર્થોના વિદ્યુત ભારો, એક કન્સેપ્ટ આપણે ભણીએ છીએ. જેમાં બે તો તંત્રની રચનામાં તો બે થી પણ વધારે કણો હશે તો એની વચ્ચે લાગતું બળ કઈ રીતે મેળવવું એ આજનો આપણો ટોપિક છે. તો સમજીએ. આપણો જે પ્રશ્ન છે એ બોર્ડમાં પ્રશ્ન સ્વરૂપે આપણે એવી રીતે પૂછી શકે કે તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારો વડે લાગતા બળનું સૂત્ર સંપાતપણાના નિયમ પ્રમાણે મેળવો. બળનું સૂત્ર સંપાતપણાના નિયમ પ્રમાણે મેળવો. જ્યારે બે વિદ્યુત ભારો હોય તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે જે બે વિદ્યુત ભારો હોય એમની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ મેળવવું એટલે કુલમ્બના નિયમનો ઉપયોગ કરવો. આકર્ષી કે અપાકર્ષી બળ મેળવવા માટે આપણે કુલમ્બના નિયમનો ઉપયોગ કરીએ. F = K Q1 Q2/r². પરંતુ જ્યારે તંત્રની અંદર બાળકો, તંત્રની અંદર કોઈ એક વિદ્યુત ભાર ઉપર ઘણા વિદ્યુત ભારો બળ લગાડે છે અને ઘણા વિદ્યુત ભારો જે બળ લગાડે છે એ લાગતા કુલ બળનું સૂત્ર મેળવવું છે. અને વળી કોના નિયમનો ઉપયોગ કરીને? સંપાતપણાના નિયમનો ઉપયોગ કરીને. ધોરણ 11 સાયન્સ તરંગ નામના ચેપ્ટરમાં આપણે સંપાતપણાના નિયમને વધારે સમજો તો ત્યાં પણ કોઈ એક બિંદુ ઉપર બે થી વધારે તરંગોનું શું કરતા હતા? સંપાતીકરણ. જો યાદ હોય તો શૃંગ અને ગર્તની જે રચના હતી એ કોઈ એક બિંદુ આગળ આપણે મેળવતા હતા. અહીંયા પણ સંપાતપણાનો, ત્યાં આપણે તરંગ માટે સંપાતપણાનો નિયમ ભણતા હતા. અહીંયા આપણે વિદ્યુત ભારો સાથે સંપાતપણાનો નિયમ સમજવો છે. તો સમજીએ અને એની રચના અને આગળ વધીએ આપણા ટોપિકમાં. સૌથી પહેલા આપણે કુલમ્બના નિયમની મર્યાદાઓને ધ્યાનમાં રાખવી પડશે કે જ્યારે ઓનલી ફોર બે વિદ્યુત ભારો હોય અને એમની વચ્ચે લાગતું આકર્ષી કે અપાકર્ષી બળ મેળવવું હોય તો આપણે કુલમ્બના નિયમનો ઉપયોગ કરીએ છીએ. કોઈ તંત્રની અંદર એવી એક બોડી છે અનિયમિત આકારની જેમાં બે જ વિદ્યુત ભારો છે, એક છે Q1 અને એક છે Q2 અને એમની વચ્ચેનું અંતર જે છે એ R છે. બરાબર. બે સમગ્ર પદાર્થ છે અને એની આમાં બે વિદ્યુત ભારો છે, એક છે Q1 અને બીજો છે Q2 અને એમની વચ્ચેનું અંતર R છે. તો અહીંયા તમે સરળતાથી સિમ્પલી આ બંને વચ્ચે લાગતું આકર્ષી કે અપાકર્ષી બળ એ કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ. સામાન્ય રીતે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ આકર્ષી કે અપાકર્ષી બળ એ કુલમ્બના નિયમની મદદથી મેળવી શકાય છે. ઓનલી ફોર બે વિદ્યુત ભારોની વાત થઈ રહી છે.
જ્યારે બે વિદ્યુત ભારો થોડાક અંતરે મીન્સ કે આર અંતરે હોય ત્યારે એમની વચ્ચે લાગતું જે આકર્ષી ને અપાકર્ષી બળ છે એ આપણે કુલમના નિયમની મદદથી મેળવી શકીએ. અને કુલમના નિયમનું સૂત્ર પણ આપણે આવડે છે કે ભાઈ જે કુલમનો નિયમનું જે સૂત્ર છે F = K Q1 Q2 upon R². સમીકરણ નંબર આપણું 1. બરાબર. હવે જ્યારે તંત્રની અંદર બે થી વધારે વિદ્યુત ભારો હોય ત્યારે કુલમના નિયમનો ઉપયોગ કરી શકાય. બાળકો ખાસ એના નિયમની મર્યાદા બે બિંદુવત વિદ્યુત ભારો એની વચ્ચે લાગતું બળ એ કુલમનો નિયમ છે. પણ બે થી વધારે વિદ્યુત ભારો કોઈ એક વિદ્યુત ભાર ઉપર બળ લગાડે તો કુલમના નિયમની મદદથી મેળવી શકાય, પણ ઓનલી ફોર બે. પણ બધા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા જે બીજા વિદ્યુત ભારો છે જે કોઈ એક ઉપર બળ લગાડે છે એની સાથેનો સરવાળો કરવો પડે. કારણ કે મારે જોઈએ છે લાગતા કુલ બળનું સૂત્ર. બરાબર. કોઈ એક પેર નહીં, કોઈ બે પેર વડે નહીં, પણ સમગ્ર જે પેર રચના છે બીજો એ પહેલા ઉપર, ત્રીજો એ પહેલા ઉપર, ચોથો એ પહેલા ઉપર, આ પહેલા ઉપર લાગતું કુલ બળ મારે મેળવવું છે. તો એમાં મારે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે. શા માટે કુલમના નિયમનો ઉપયોગ નથી થતો? એનું મૂળ રીઝન કુલમના નિયમની મર્યાદાઓ સાથે સંકળાયેલી છે કે કુલમના નિયમમાં ફક્ત ને ફક્ત બે બિંદુવત દળ ધરાવતા પદાર્થો વચ્ચેની વાત થઈ રહી છે, વિદ્યુત ભારો વચ્ચેની વાત થઈ રહી છે. પરંતુ સંપાતપણાના નિયમનો ઉપયોગ કરીને સમગ્ર તંત્રનું આપણે કુલ બળ મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે સંપાતપણાના નિયમ વિશે સમજીએ અને ત્યારબાદ કુલ બળનું સૂત્ર તારવીએ. સંપાતપણાનો સિદ્ધાંત. સંપાત એટલે કોઈ એક જગ્યાએ આપાત થવું એમ પણ કહી શકાય. બરાબર. સંપાત એટલે કોઈ એક જગ્યાએ આપાત થવું. સિમ્પલી છે. સંપાતપણાનો સિદ્ધાંતને આપણે નદીના ઉદાહરણ વડે સમજીએ. કોઈ એક નદીના મુખ ત્રિકોણ પાસે ત્રણ નદીઓનો પ્રવાહ ભેગો થઈ રહ્યો છે. બરાબર. કોઈ એક નદીના મુખ ત્રિકોણ પાસે ત્રણ નદીઓનો પ્રવાહ કેવો થઈ રહ્યો છે? ભેગો થઈ રહ્યો છે. અને જ્યાં પ્રવાહ ભેગો થતો હશે ત્યાં એનું વહેણ અતિ તીવ્ર હશે. એનું મૂળ રીઝન કારણ કે ત્રણ નદીઓની અંદર જે ત્રણ નદીઓનો જે પ્રવાહ ભેગો થઈ રહ્યો છે કોઈ એક બિંદુ આગળ, ત્યાં ત્રણેયની અસર થતી હશે. એટલે કે પહેલી નદીનું વહેણ, બીજી નદીનું વહેણ અને ત્રીજી નદીનું વહેણની તીવ્રતા જ્યાં ભેગી થઈ રહી છે ત્યાં વધે છે. એટલે હંમેશાને માટે સંપાતપણાનો સિદ્ધાંત પણ ત્યાં સમજી શકાય છે. સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ એક ક્લાસની અંદર 4-5 લેમ્પ છે, એમાંથી મેં એક લેમ્પ ચાલુ કર્યો તો થોડુંક અંજવાળું ઓછું થયું, બીજો લેમ્પ ચાલુ કર્યો તો થોડુંક વધ્યું, ત્રીજો, ચોથો ને પાંચમો, તો પાંચમો લેમ્પ ચાલુ કરતા એવું લાગ્યું કે ભાઈ ખરેખર ક્લાસની અંદર ખૂબ જ અંજવાળું છે. તેનું મૂળ રીઝન કારણ કે જે પ્રકાશના તરંગો છે એ કોઈ એક બિંદુ આગળ, ક્લાસના તમામ બિંદુઓ આગળ જ્યાં જ્યાં પ્રકાશ પડી રહ્યો છે ત્યાં ત્યાં એની ઇન્ટેન્સિટી એટલે કે એની તીવ્રતાનો શું થઈ રહ્યો છે? સરવાળો. તો બાળકો સંપાતપણાનો સિદ્ધાંત, સંપાત એટલે સરવાળો. હજી પણ આનું ઉદાહરણ આપણે સમજી શકીએ છીએ. બરાબર. 5 વ્યક્તિ મને થોડા પૈસા આપી રહ્યા છે. કોઈ એક વ્યક્તિ 10 આપે છે, કોઈ બીજો વ્યક્તિ 20 આપે છે, ત્રીજો વ્યક્તિ 30 આપે છે, ચોથો વ્યક્તિ કંઈક 40 અને પાંચમો વ્યક્તિ કંઈક 50 રૂપિયા આપે છે. તો અહીંયા મારી પાસે જે પૈસા ભેગા થયા એ આ પાંચેયના સરવાળા જેટલા હશે. અને આ જ કન્ડિશન એટલે આપણો સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાનો સિદ્ધાંત આપણે સમજીએ એ પહેલા એનું સ્ટેટમેન્ટ આપીએ અને ત્યારબાદ તેમાં આગળ વધીએ. જ્યારે કોઈ એક બિંદુ આગળ બે થી વધારે બળોની અસર થતી હોય જ્યારે કોઈ એક બિંદુ આગળ 2 થી વધારે બળોની અસર થતી હોય ત્યારે સંપાત બિંદુ પાસે, સંપાત બિંદુ એટલે જે આપણે સંપાત કરવાના છીએ તે સંપાત બિંદુ પાસે કુલ બળ એ દરેક લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય છે.
આ થયો આપણો સંપાતપણાનો સિદ્ધાંત. બહુ સિમ્પલ છે કે જ્યારે કોઈ એક બિંદુ આગળ, બરાબર, સિમ્પલ, અહીંયા કોઈ મારી પાસે કોઈ એક બિંદુ છે, એની આગળ બેથી વધારે બળો સંપાત પામી રહ્યા છે. આ જ બિંદુ આગળ બેથી વધારે, એક અહીંયા દિશામાંથી આવે છે, એક આ દિશામાંથી આવે છે, બેથી વધારે જ્યારે સંપાત પામે ત્યારે આ બિંદુ પાસે બળ કેટલું? તો કે બિંદુ પાસે દરેક બળ, જે બળ લાગી રહ્યા છે એ દરેક લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ખાસ યાદ રાખશું, સંપાતપણામાં આગળ સ તો સ 4 સ નો ઉપયોગ એટલે સંપાતપણો, બરાબર. સંપાતપણા, સદિશ, સરવાળો અને કુલ બળ સાથેનો કન્સેપ્ટ એટલે સંપાત બિંદુ. તો આમ બોલી શકાય, સંપાતપણાના સિદ્ધાંતમાં સંપાત બિંદુ પાસે લાગતા બળોનો સદિશ શું થઈ રહ્યો છે? સરવાળો. તો આગળના કન્સેપ્ટમાં આપણે હવે વિદ્યુત ભારો વિશે વાત કરવી છે. તો બાળકો, અહીંયા જે સદિશ સરવાળો આપણે જે કરીએ છીએ, સંપાત બિંદુ આગળ જે આપણે મળી રહ્યો છે એનો શું કરી રહ્યા છીએ? સદિશ સરવાળો. તો સદિશ સરવાળો વિદ્યુત ભારો વડે કઈ રીતે કરી શકાય એ સમજવું છે. એ પહેલા આપણે એક આકૃતિ, જે સ્ટ્રક્ચર લાઈન છે એને સમજીએ. હવે તમે કુલમના નિયમની મદદથી આ બે બિંદુવત વિદ્યુત ભારો, આ બે બિંદુવત વિદ્યુત ભારો, આ બે બિંદુવત વિદ્યુત ભારો અને આ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ મેળવી શકો. પરંતુ કોઈ તંત્રની અંદર જ્યારે એકથી વધારે વિદ્યુત ભારો હોય, કોઈ તંત્રની અંદર એકથી વધારે વિદ્યુત ભારો હોય ત્યારે કઈ રીતે બળ મેળવવું? તો એમના માટે આપણે સંપાતપણાનો નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો ઉગમ બિંદુની સાપેક્ષે જુદા જુદા વિદ્યુત ભારોના સ્થાન આપણે દર્શાવ્યા છે, બરાબર. દરેક જે બોલ છે એને વિદ્યુત ભાર માનીએ અને ઉગમ બિંદુથી એનું દરેકનું સ્થાન મેં સ્થાન સદિશ વડે દર્શાવ્યો છે. હવે કોઈ એક વિદ્યુત ભાર ઉપર આ બાકીના બધા વિદ્યુત ભારો કેટલું બળ લગાડે એ આપણે મેળવવું છે. અને એ મેળવવા માટે આપણે કોના નિયમનો ઉપયોગ કરશું? સંપાતપણાનો સિદ્ધાંત, બરાબર. એ જ જે પ્રમાણે સંપાતપણાનો સિદ્ધાંત છે એને જ આપણે ઉપયોગ કરીએ. તો સૌથી પહેલા આ એક વિદ્યુત ભાર ઉપર આ વિદ્યુત ભાર વડે લાગતું બળ, આ વિદ્યુત ભાર વડે લાગતું બળ, આ વિદ્યુત ભાર વડે લાગતું બળ અને આ બંને વિદ્યુત ભારો વડે લાગતું બળ, આ દરેક બળ જે આ બોલ ઉપર, મીન્સ કે આપણો જે Q1 ચાર્જ છે એના ઉપર લાગી રહ્યું છે, તો દરેક ઉપર લાગતા વિદ્યુત બળનો આપણે શું કરવાનો છે? સરવાળો. અને એ સરવાળો કરવા માટે અહીંયા આપણે ફક્ત ને ફક્ત સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ લાગતું કુલ બળ મેળવી શકાય. તો બાળકો, આ જ આકૃતિને આપણે ફરીવાર બોર્ડમાં દોરી અને આપણું સૂત્ર મેળવીએ. આપણો જે મૂળભૂત કન્સેપ્ટ છે, સંપાતપણાનો સિદ્ધાંત તરંગ માટે લાગુ પડે, વિદ્યુત ભારો માટે પણ લાગુ પડે, પરંતુ આપણે વિદ્યુત ભારો માટે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો છે. તો સમજીએ, વિદ્યુત ભારો માટે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ. ઉગમ બિંદુની સાપેક્ષે આપણે ત્રણ વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે બળ છે એને મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણું ઉગમ બિંદુ O, ત્યાંથી R1 જેટલા અંતરે, R1 સ્થાન સુધી જેટલા અંતરે કોઈ એક વિદ્યુત ભાર Q1 છે અને ત્યાંથી R2 જેટલા સ્થાન સદિશ અંતરે કોઈ એક વિદ્યુત ભાર Q2 છે. તેમજ ઉગમ બિંદુની સાપેક્ષે R3 જેટલા સ્થાન સદિશે કોઈ એક વિદ્યુત ભાર Q3 છે, બરાબર. હવે Q1 ઉપર Q2 અને Q3 વડે લાગતું કુલ બળ મેળવવું છે. એટલે આપણો જે કરતા હરતા છે, આપણું જે સંપાત બિંદુ છે એ કોણ છે બાળકો? Q1. આ Q1 ઉપર Q2 વડે લાગતું બળ અને Q3 વડે લાગતું બળ, આ બંને બળ આપણે મેળવવા છે. તો સૌથી પહેલા આપણે બે બિંદુવત વિદ્યુત ભારો એટલે કે કુલમના નિયમની મદદથી, બધાને યાદ છે ભાઈ, કુલમના નિયમની મદદથી Q2 એ Q1 ઉપર બળ લગાડે. તો જે Q2 એ Q1 ઉપર બળ લગાડે એને આપણે નામ આપીએ, Q2 એ Q1 ઉપર બળ લગાડે એને નામ અપાશે, જેના પર લાગે છે એ પહેલા હોય, જે લગાડતો હોય એ પછી હોય, એટલે બન્યું F12, બરાબર. Q2 એ Q1 ઉપર બળ લગાડશે એટલે બનશે F12. આ જ રીતે Q3 એ પણ કોના ઉપર બળ લગાડશે? Q1 ઉપર.
તો એ બન્યું મારું F સદિશ 1 3 બરાબર. બુકની આકૃતિ મેં દોરી નથી, તમે આ પણ આકૃતિ દોરી શકો અને બુકની જે આકૃતિ છે એ પણ દોરી શકાય છે. એમાં જે સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત છે એનો પણ એ લોકોએ ઉપયોગ કર્યો છે. એટલે આ થશે F12 સદિશ દેખાડ્યું છે તમને બુકમાં, અને આ જે છે એને દેખાડ્યું છે F13 સદિશ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે જાણીએ છીએ બાળકો, સદિશોના સરવાળામાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ભણતા હતા, અને જે વિકર્ણ હશે એનું પરિણામી બળ દેખાડે. તો પરિણામી બળ F સદિશ એ કોનો સરવાળો હશે? તો કે F12 સદિશ અને F13 સદિશનો શું હશે? સરવાળો. પણ આપણી જે આકૃતિ છે આ પ્રમાણે તમે દોરી શકો, અને જે બુકની આકૃતિ છે એ પણ દોરી શકાય છે. તો આકૃતિનું આપણે વર્ણન કરીએ અને ત્યાંથી આપણો મૂળ જે સૂત્ર તારવવું છે એનો કન્સેપ્ટ સમજીએ. ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1 સદિશ, R2 સદિશ અને R3 સદિશ જેટલા અંતરે શું આવેલા હશે? તો કે ભાઈ Q1, Q2 અને Q3 વિદ્યુત ભારો છે. Q1, Q2 અને Q3 વિદ્યુત ભાર આવેલા છે. હવે તો કે Q1 પર Q2 વડે લાગતું બળ F12 સદિશ અને Q3 વડે લાગતું બળ F13 સદિશ છે. બરાબર. આ થયું આપણું આકૃતિનું વર્ણન. ફરીવાર આપણે જે આપણી મેઇન આકૃતિ છે એમાં અહીંયા આપણે ફક્ત ને ફક્ત 3 વિદ્યુત ભારો સાથે સંકળાણા છીએ, પરંતુ જ્યારે કોઈ એક વિદ્યુત ભાર ઉપર એકથી વધારે જ્યારે વિદ્યુત ભારો બળ લગાડે તો પણ આ જ રીતનો સંપાતપણાની રીતનો ઉપયોગ કરીને આપણે આપણો કન્સેપ્ટનું કુલ બળનું જે સૂત્ર છે એને તારવી શકીએ છીએ. તો ફરીવાર આપણે જે બળની જે રીત છે કુલમના નિયમની મદદથી એને તારવવાનો પ્રયત્ન કરીએ તો F12, તેથી Q1 અને Q2 વડે વચ્ચે લાગતું બળ જેને દર્શાવાશે F12 સદિશ. હવે સ્થાન સદિશની રીત પણ જરાક સમજીએ બાળકો. Q2 અને Q1, તો Q2 નો સ્થાન સદિશ R2 છે અને Q1 નો સદિશ R1 છે. તો આપણે સ્થાન સદિશમાં પણ આપણે એ જ રીતે દર્શાવીએ છીએ કે જ્યાંથી નીકળીએ છીએ એ પછી હોય અને જ્યાં પહોંચો છો એ પહેલા હોય, કારણ કે સ્થાન સદિશ એટલે સ્થાનાંતર, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન એટલે Q2 થી ક્યાં આવીએ છીએ? Q1 ઉપર. તો આ જે આપણો જે સ્થાન સદિશ છે એ બનશે R કેરેટ અથવા R સદિશ ક્યાંથી આવ્યા છે? તો કે Q2 થી ક્યાં આવી રહ્યા છે? Q1. તો R12, કારણ કે જ્યાંથી નીકળીએ છીએ એ પછી હોય અને જ્યાં પહોંચો છો એ પહેલા હશે. આ જ રીતે આ જે સ્થાન સદિશ છે એ બનશે R સદિશ 1 3. બરાબર. Q3 અને Q1 વાળો. તો F12 જે મળશે એવું બનશે કે Q1 Q2 બંને વચ્ચેનું અંતર R12 સ્ક્વેર ઇન્ટુ R કેરેટ 1 2, કારણ કે આ જે છે એ આપણો એકમ સદિશ છે અને દિશાનું મૂલ્ય દર્શાવે છે. જો આ ન લખીએ તો ફક્ત ને ફક્ત આપને બળનું મૂલ્ય મળે, પણ બળને સદિશ વડે દર્શાવ્યો છે તેથી R કેરેટ 1 2 લખવું જરૂરી છે. તો આ થયું આપણું સમીકરણ નંબર 2. હવે આપણે આગળ વધવું છે આ જ રીતે. તો કે Q1 અને Q3 વચ્ચે લાગતું બળ, તો એનું સૂત્ર થશે કુલમના નિયમ પરથી જ F13 સદિશ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q3 અપોન R13 સ્ક્વેર R કેરેટ 1 3. સમીકરણ નંબર 3. તો આ બાળકો આપણે કુલમના નિયમની મદદથી કોઈ એક વિદ્યુત ભાર પર અન્ય જે વિદ્યુત ભારો બળ લગાડે છે
એના સૂત્રો મેળવવા. હવે Q1 ઉપર કેટલું બળ લાગે તો ત્યારે આપણે નિયમનો ઉપયોગ કરશું સંપાતપણાનો. તો સંપાતપણાના નિયમની મદદથી હું લખી શકાશે સંપાતપણાના નિયમની મદદથી તો કે Q1 ઉપર લાગતું કુલ બળ તો કે હમણાં જ કીધું કે ભાઈ સદિશ સરવાળા જેટલું હોય તો કે કોણ કોણ લગાડે છે તો કે Q2 બીજું તો કે Q3 આ બધાનો તમે સદિશ સરવાળો કરો કોની પાસે Q1 પાસે તો Q1 પાસે લાગતું કુલ બળ F સદિશ બરાબર Q2 વડે Q1 ઉપર એટલે F12 સદિશ પ્લસ Q3 વડે Q1 ઉપર એટલે બનશે F13 સદિશ. આ થયું આપણું સમીકરણ નંબર 4. તો બાળકો આપણી પાસે F12 અને F13 ની વેલ્યુ છે જે કે આપણે ઇનપુટ કરશું સમીકરણ નંબર 4 માં. સમીકરણ 4 માં સમીકરણ 3 અને 2 ની કિંમત મૂકતા તો કિંમતો રાખીએ તો F સદિશ F12 એટલે કુલમ્બના જ નિયમનો ઉપયોગ કે Q1 Q2 upon R12 square R caret 12 પ્લસ F13 એટલે Q3 વડે Q1 ઉપર લાગતું બળ જે કુલમ્બના નિયમ મદદથી કે Q1 Q3 ડિવાઇડ બાય R13 સ્ક્વેર R caret 13. તો આ થયું આપણું કુલ બળ જે ક્યાં લાગે છે તો કે Q1 ઉપર જે દરેક બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. આ થયો આપણો 2 થી વધારે જ્યારે વિદ્યુત ભારો એટલે કે આપણી આકૃતિમાં જે 3 વિદ્યુત ભારો છે એ કોઈ એક ઉપર બળ લગાડે ત્યારે કુલ બળનું સૂત્ર. હવે બાળકો આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે n વિદ્યુત ભારો હોય કોઈ તંત્રની અંદર n વિદ્યુત ભારો હોય ત્યારે જે બળ લાગે Q1 ઉપર n વિદ્યુત ભારો લગાડતા હોય એનું સૂત્ર તારવીએ. જ્યારે કોઈ તંત્રમાં n વિદ્યુત ભારો વડે Q1 પર લાગતું કુલ બળ તો બધા જ વિદ્યુત ભારો જે લાગી રહ્યા છે Q1 પર લગાવી રહ્યા છે એનો શું કરશું આપણે સદિશ સરવાળો. આ જ રીતનો ઉપયોગ કરીને F સદિશ લાગતું Q1 ઉપર કુલ બળ એને આમ લખાશે બીજો એ પેલા ઉપર એટલે થશે F21 સદિશ સોરી F12 કારણ કે પેલા ઉપર લાગી રહ્યું છે F12 પછી તો કે ત્રીજો એ પેલા ઉપર કારણ કે બધા પેલા ઉપર લગાડી રહ્યા છે તો F13 સદિશ પ્લસ ડોટ 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 કેટલા છે આવા n જેટલા છે એટલે n મો જે વિદ્યુત ભાર છે એ પણ કોના ઉપર બળ લગાડી રહ્યો છે પેલા ઉપર એટલે બનશે F સદિશ પેલા ઉપર લાગે છે અને કેટલામાં લગાડી રહ્યો છે n મો એટલે F1n. તો બધાનો સમેશન સરવાળો આપી દઈએ તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ F12 એટલે શું છે તો કે K Q1 Q2 બરાબર જે આપણી પાસે છે જ ઓલરેડી R12 સ્ક્વેર R caret 12 F13 ની વેલ્યુ પણ આપણી પાસે છે કે Q1 Q3 ડિવાઇડ બાય R13 સ્ક્વેર R caret 13 પ્લસ ડોટ 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 પ્લસ. હવે કેટલામો વિદ્યુત ભાર n મો તો અંતર પણ કેટલામો હશે n થી ને તો થશે આવું કે Q1 એમના Q1 તો છે જ કારણ કે Qn એ Q1 ઉપર બળ લગાડે છે તો n થી Q1 તો જેનો સ્થાન સદિશ આ જ રીતે Rn બનશે Rn થી R1 ઉપર તો એનો જે સ્થાન સદિશ છે એને આવી રીતે લખી શકાશે R1n કારણ કે જ્યાંથી નીકળો છો એ પછી હોય અને જે આવો છો એ પહેલા હોય એટલે R1 Rn થી ક્યાં આવ્યા આપણે R1 ઉપર તો પહેલો 1 અને જ્યાંથી નીકળ્યા છીએ પછી એટલે R1 સ્ક્વેર ઇન્ટુ R caret 1n. હવે બાળકો આટલા બધા n વિદ્યુત ભારોનો સરવાળો કરવો એ થોડુંક મુશ્કેલી છે કારણ કે n વિદ્યુત ભારોમાં અનંત વિદ્યુત ભારો એવા અને અનંત વિદ્યુત ભારોનો સરવાળો કરવો થોડીક આ રીતની મદદથી મુશ્કેલી થાય એટલા માટે આપણે એને
ગણિતની બીજગણિતના નિયમનો જે ઉપયોગ છે, જે સમેશન રીતનો ઉપયોગ છે, એને આ જે સૂત્ર છે એને આપણે સમેશન રીતમાં ઉપયોગ કરીએ. તેથી F સદિશ ઇઝ ઇક્વલ ટુ આપણું જે સૂત્ર થશે એમાં કુલ બળનો સરવાળો F સદિશ ઇઝ ઇક્વલ ટુ પહેલા તો કોમન લઈએ KQ1 અને KQ1 જે કેવા દેખાઈ રહ્યા છે, આપણે કોમન દેખાઈ રહ્યા છે. તો KQ1 કોમન, બાકી બધાનો શું કરવો છે આપણે સરવાળો એટલે સમેશનની નિશાની, બરાબર. વધુ કોણ અહીંયા તો કે Q2 Q3 Qn. KQ1 તો કેવા છે આપણા કોમન છે, એને Q1 ડિવાઈડ બાય R12 સ્ક્વેર પ્લસ સમેશન અત્યારે નહીં બતાવીએ, પરંતુ સમેશન હવે પછીના સ્ટેપમાં દેખાડશું. Q1 R12 સ્ક્વેર R કેરેટ 12, અહીંયાથી ફક્ત Q1 બાર છે, અહીંયા Q2 Q1 બાર કોમન આપણે લઈ લીધા છે, અહીંયા Q2 R12 સ્ક્વેર R કેરેટ 12. સેમ કન્ડિશન અહીંયાથી Q1 કોમન છે તો Q3 અપોન R13 સ્ક્વેર R કેરેટ 13 પ્લસ ડોટ ડોટ પ્લસ અહીંયાથી આપણે Q1 કોમન લીધા છે તો Qn છે તો Qn R1n સ્ક્વેર R કેરેટ 1n. હવે આ બધાનો શું કરશું આપણે સરવાળો. તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ KQ1 સમેશન કેટલા છે આપણી પાસે n સુધી, તેથી n. હવે ખાસ બાળકો યાદ રાખીએ 1 1 1 અંતરમાં જે પહેલું જે પગથિયું છે, આ પહેલું પગથિયું અને આ બીજું પગથિયું, પહેલા પગથિયે બધી 1 1 1 છે, બરાબર. ઉપર 2 3 અને n સુધીનો વિસ્તૃત છે. બીજું ખાસ યાદ રાખશું બધે 1 કોમન રહી રહ્યો છે એટલે આપણે એવું લખીએ I is not equal to 1 but I is equal to 2 3 4 5 6 એવું n સુધી લઈ શકો છો, પણ I બરાબર તમે 1 લઈ શકશો નહીં. એટલે I is not equal to 1, I is equal to 2. તેથી આવું બની જશે QI ડિવાઈડ બાય R1I સ્ક્વેર R કેરેટ 1I. આ થયું આપણું કુલ બળનું સૂત્ર, જે કોઈ એક વિદ્યુતભાર વડે કોઈ એક વિદ્યુતભાર પર n જેટલા વિદ્યુતભારો શું લગાડી રહ્યા છે બળ, આ એનું મેળવવાનું આપણું સૂત્ર થયું, જે KQ1 સમેશન n I is not equal to 1. શા માટે I is not equal to 1? કારણ કે કોઈ પણ જગ્યાએ આપણે 1 રાખી શકીએ એમ છીએ નહીં, કારણ કે અહીંયા 1 રાખશો, કારણ કે KQ1 તો ઓલરેડી કોમન છે. જો તમે અહીંયા 1 રાખશો 2 ની જગ્યાએ તો 1 1 તો 1 1 વાળું સ્ટેપ આપણા સરવાળામાં છે નહીં, એટલે I is not equal to 1. બાળકો આ થયું આપણા સંપાતપણાના સિદ્ધાંતની મદદથી n વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. આ જ થિયરીનો ઉપયોગ કરીને સેમ અહીંયા તમે બળ મેળવ્યું છે, હવે પછીના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે. આ જ થિયરીનો ઉપયોગ સંપાતપણાના નિયમની મદદ વિદ્યુત ક્ષેત્ર સાથે સાથે એના પછી આવશે વિદ્યુત ફ્લક્સ. એ પણ આ જ થિયરી આવી જ રીતે સંપાતપણાના સિદ્ધાંતની મદદથી કુલ ફ્લક્સનો શું કરશું સરવાળો. અને ચેપ્ટર નંબર 2 માં સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે કોઈ એક બિંદુ પર રહેલા વિદ્યુતભાર પર અન્ય બિંદુએ રહેલા વિદ્યુતભારો કેટલું પોટેન્શિયલ આપે છે, V કેટલું આપે છે, એ પણ સંપાતપણાના સિદ્ધાંતની મદદથી જ ઉપયોગ કરવાના છીએ. એટલે આજનો જે આ લેક્ચર છે એમાં ખાસ આપણે આ સંપાતપણાના સિદ્ધાંતને યાદ રાખશું, કારણ કે જો આ એક સંપાતપણાના સિદ્ધાંતની રીત આપણે આવડી તો સાથે સાથે આપણે વિદ્યુત ફ્લક્સ મેળવતા, વિદ્યુત ક્ષેત્ર મેળવતા અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન મેળવતા પણ આવડશે. સાથે આપણી ટેક્સ્ટબુકમાં 2 લાઇન્સ જ્યારે આ સૂત્ર પૂરું થાય ત્યારે 2 લાઇન્સ લખી છે કે ભાઈ તમે આ કુલ બળનો જે કન્સેપ્ટ છે એને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી પણ મેળવી શકીએ છીએ. બીજું એવું કીધું છે કે ભાઈ સ્થિત વિદ્યુત શાસ્ત્ર એ કુલમનો નિયમ અને સંપાતપણાના નિયમની જ સ્વરૂપ છે. હવે સૌથી પહેલા આપણે એ કન્સેપ્ટની જે લાઇન છે એને સમજીએ બાળકો. જ્યારે પ્રાચીન સમયમાં વિદ્યુત ભારો વિશેની શોધો થઈ એ પહેલા વિદ્યુત શાસ્ત્રના 2 ભાગો નહોતા, એક સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. આ કન્સેપ્ટ ન હતા. જ્યારે કુલમના નિયમ અને સંપાતપણાના નિયમની શોધ થઈ, કુલમના નિયમમાં એણે ખાસ કરીને વિદ્યુત ભારોની સ્થિર પરિકલ્પના કરી,
તો ને તો જ એનું બળ મેળવી શકાય. બાળકો ખાસ યાદ રાખશું, જો વિદ્યુત ભારોની સ્થિર પરિકલ્પના ન હોય તો આર સતત બદલે, અને જો આર સતત બદલે તો એફ નું મૂલ્ય મેળવી શકાય નહીં, કારણ કે જે રાશિ સતત બદલતી હોય એનું મૂલ્ય મેળવવું મુશ્કેલ થાય. એટલે કુલમનો નિયમ અને સંપાતપણાના નિયમ, એમાં પણ સંપાતપણાના નિયમમાં ઓલરેડી કુલમના નિયમનો આપણે ઉપયોગ જ કરીએ છીએ. તો બંનેમાં જરૂરી છે કોઈ પણ વિદ્યુત ભારોની સ્થિર પરિકલ્પના. એટલા માટે જ કુલમનો નિયમ અને સંપાતપણાના નિયમ આ બંનેનો જે કન્સેપ્ટ છે એના ઉપરથી એવી રચના, એવું શાસ્ત્ર નિર્માણ થયું જેને આપણે નામ આપીએ છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ખરેખર વિદ્યુત ભારોની સ્થિર પરિકલ્પના હોતી નથી, બરાબર? કે ભાઈ રિયલમાં વિદ્યુત ભારોને સ્થિર રાખી શકાય? વિદ્યુત ભારોને સ્થિર રાખી શકાતા નથી, એ પ્રક્રિયા કરતા હોય છે. ખાસ કરીને આલ્ફા બીટા ગામાનું ઉત્સર્જન, ઇલેક્ટ્રોન્સ પ્રક્રિયાઓ થતી હોય છે ત્યારે પણ. તો બાળકો અહીંયા આપણે જે કન્સેપ્ટ સમજીએ છીએ કુલમનો નિયમ અને સંપાતપણાનો નિયમ, એને કારણે જે એક શાસ્ત્ર બન્યું અને એ જે શાસ્ત્ર છે એને નામ આપ્યું આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો આજના કન્સેપ્ટમાં આપણા જે 1.7 જે ટોપિક છે એને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અસ્તુ.